ચાણસ્મા ખાતે બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા આજથી સમગ્ર રાજ્યમાં શરૂ થઈ છે। ચાણસ્મા ખાતે આવેલી પીપી પટેલ હાઈસ્કૂલ ખાતે પણ આજે પ્રથમ દિવસે પરીક્ષા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાઈ હતી। વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે હાજર થતા જોવા મળ્યા હતા। ભારત વિકાસ પરિષદ તેમજ જાયન્ટ્સ ગ્રુપ ચાણસ્મા દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી તથા હાથમાં પેન અને ગુલાબનું ફૂલ આપી તેમજ સાકર ખવડાવી શુભેચ્છા સાથે સ્વાગત કરવામાં આવ્યું। આ અનોખી પહેલથી વિદ્યાર્થીઓમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થયો હતો। પરીક્ષા કેન્દ્ર પર પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। બેઠકો, પ્રશ્નપત્ર વિતરણ તથા દેખરેખ માટે શિક્ષકો અને સ્ટાફ તત્પર રહ્યા હતા। પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી ને કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી। વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપીને સારા પરિણામની આશા વ્યક્ત કરી। વાલીઓ પણ કેન્દ્ર બહાર પોતાના સંતાનોને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા। આ રીતે ચાણસ્મા ખાતે બોર્ડ પરીક્ષાનો પ્રારંભ ઉત્સાહપૂર્ણ અને વ્યવસ્થિત માહોલમાં થયો છે। થઈ રહી છે ચાણસ્માની બંને સંસ્થાઓ ભારત વિકાસ પરિષદ અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા બાળકોને શુભેચ્છાનો આજનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે। ભારત વિકાસ પરિષદના મંત્રી શ્રી દિલીપભાઈ તરફથી બોર્ડમાં જે પરીક્ષા આપતા તમામ બાળકોને બોલપેન આપવાની છે અને ભારત વિકાસ પરિષદ અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા દરેક બાળકને કુમકુમ તિલક, સાકર અને ચોકલેટ આપી એમને શુભેચ્છાઓ આપવાની છે અને બાળકો પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવી શુભેચ્છાઓ બંને સંસ્થાઓ દ્વારા પાઠવવામાં આવે છે। જય હિન્દ।